હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ગાઈઝ. કેમ છો તમે બધા? આઈ હોપ સો તમે બધા મજામાં જ હશો. અત્યારે 9:15 જેવું થઈ ગયું છે. ઘરનું બધું જ કામ પૂરું થઈ ગયું, એક રસોઈ સિવાય. અને ગેસના તો હજી કાંઈ ઠેકાણા નથી, મળ્યું જ નથી. થોડુંક સગડી પર બનાવીએ અને વળી થોડાક લાકડા જ્યાં ત્યાંથી લાવીને ચૂલા પર ને બનાવીએ છીએ. લગભગ લાગે છે ફાઇનલી આજે સાંજ સુધીમાં ગેસની બોટલ આવી જશે. તમે વિડીયોમાં બને રહેજો, બતાવીશ તમને ગેસની બોટલ મળી કે કેમ થઈ. તો ગાઈઝ આજે રવિવારની રજા છે. હર્ષ પણ નાહી ધોઈને તૈયાર થઈ ગયો છે અને આ દડો રમે છે. હમણાં વળી થોડીક વાર રહીને અમારે બાજુમાં સોસાયટી છે ત્યાં રમવા જશે. એ રજા હોય કે ન હોય, સ્કૂલમાંથી આવીને પણ લેસન કરી અને સોસાયટીમાં જ રમતો હોય, કેમ કે છોકરાઓ બધા ત્યાં જ રમે છે એટલે એ ઘરે તો જોવા મળે જ નહીં. સ્કૂલેથી આવીને પોતાનું કામ પતાવીને સોસાયટીમાં જતો રહે, ટ્યુશનથી આવીને પણ. અને હા ગાઈઝ, આજે તો પાણી પણ વહેલું આવી ગયું છે એટલે બધું પાણી પણ ભરી લીધું. આ 2 ટાંકા કાલે બતાવ્યા હતા એ પણ ભરી લીધા. આ ભરાઈ ગયું, આ બધું જ ભરાઈ ગયું છે અને કામ પણ બધું થઈ ગયું છે ચાલુ પાણીમાં જ. અને પછી ટાંકા નહીં ભર્યા છે એટલે વાંધો ના આવે. ગાઈઝ, મારા હસબન્ડની કંપનીમાં મોર ને ઢીલ ને એવા બહુ જોવા મળે છે. એમને એક વિડીયો ઉતાર્યો હતો, એ હું આ વિડીયોમાં એડ કરું છું તમને બતાવવા માટે. બહુ મસ્ત મોર કળા કરે છે એ વિડીયો જો તમે જોજો, તમને ગમશે. બધાને કમેન્ટ કરજો કે તમને કેવો લાગ્યો આ વિડીયો. અને હા ગાઈઝ, એક બીજો વિડીયો છે. અમે ફેમિલી સાથે અમારા ગામે ગયા હતા ત્યારે અમારા ગામના બાજુમાં, હિંમતનગરના બાજુમાં બેણા ગામ છે, ત્યાં બહુ મસ્ત જોવાનું સ્થળ છે. ત્યાં અમે બધાએ વિડીયો ઉતાર્યો હતો. એમાં મારી બંને છોકરીઓ, મારા નણંદ, સાસુ એ છે. એ વિડીયો પણ મૂકું છું, તમે જોજો, ગમશે તમને બધાને જોવાનું. મારી નવ્યા મારી સાસુ જોડી રહે છે, એને એના દાદી બહુ જ વાલા છે, બહુ ગમે છે એટલે એ અહીંયા અમારા પાસે પણ આવવાની ના પાડે છે. અમે હમણાં પણ કીધું ઘરે ગયા ત્યારે પણ એ કે ના, હું તો મારા દાદી જીવશે ત્યાં સુધી એમના પાસે જ રહીશ, તમારા પાસે પણ નહીં આવું. એ આવશે તો જ આવીશ. અને એ આવવાની ના પાડે છે અહીંયા, કેમ કે હવે એમની ઉંમર થઈ ગઈ એટલે એમને અહીંયા ફાવે ન ફાવે. અને અમે કચ્છમાં રહીએ છીએ ને એ ઈડર સાબરકાંઠામાં રહીએ છીએ, ઘણું દૂર થઈ જાય છે એટલે આવું જવું ઘણું અઘરું લાગે એમને ઉંમરના હિસાબે, એટલે અહીંયા ના આવે. એટલે એ ત્યાં રહે છે મારા સાસુ પાસે. તમે વિડીયોમાં જોજો એ એની દાદીનો હાથ કેવો પકડી અને ઉતારે છે. ક્યાંય પણ એ લોકો જાય તો મારી સાસુ વગર નવ્યા જરાય ઘરમાંથી પગ જ બહાર ન કાઢે. અને ઘરમાં પણ એમનું બહુ જ ધ્યાન રાખે છે, એને બહુ વાલા છે એના દાદી. તમને આ દાદી પુત્રીની જોડી કેવી લાગી એ જરૂર કમેન્ટમાં કહેજો. આ જો ગાઈઝ, આપણા પાસે હમણાં ગેસ તો છે નહીં એટલે આ ઇલેક્ટ્રિક સગડી ઉપર ભૂંગળા બટાકા બનાવ્યા છે. આ ભૂંગળા તરાઈને રેડી થઈ ગયા છે. બટેકા પણ પહેલાં વઘારીને બનાવી દીધા હતા, હવે થોડા ગરમ કરવા મૂક્યા છે. આ જો બટેકા અને આ ભૂંગળા. હવે ભૂંગળા બટેકા ખાઈ લઈએ.